નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુરમાં અનુસૂચિત જાતિની મંડળીની જમીન બિલ્ડરે ઝાકીર ગાંધીએ ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવી જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ। રાધનપુરમાં કરોડોની કિંમતી અનુસૂચિત જાતિ મંડળીની 80 વીઘા જમીન પચાવી પાડવાના કથિત કાવતરાનો આક્ષેપ। જાણીતા બિલ્ડર ઝાકીર ગાંધી સામે મંડળીના સભ્યોના ગંભીર આક્ષેપ। સરકારી રેકોર્ડમાં મંડળીનું નામ હોવા છતાં બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી જમીન હડપ કરવાનો પ્રયાસ થયો હોવાનો દાવો। વર્ષ 1985થી જમીન અનુસૂચિત જાતિ મંડળીના નામે હોવાનો પીડિતોનો દાવો। કથિત રીતે 80 વીઘા જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મિલનું બાંધકામ કરાયું હોવાનો આક્ષેપ। ખેડૂતોને ધાકધમકી આપી ખેતી કરતા રોકવામાં આવતા હોવાનો પણ આરોપ। સરકારી રેકોર્ડના આધારે તટસ્થ તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની મંડળીની માંગ। પીડિત ખેડૂત વીરચંદભાઈ મકવાણાએ સરકાર અને વહીવટીતંત્ર પાસે ન્યાયની કરી અપીલ। આ જમીન રાધનપુરની સીમના ખાતા નંબર 714માં આવેલી છે। 1984માં આ દરેક જમીન નવાબ હસ્તકથી ફાજલ થયેલ છે, શ્રી સરકાર દાખલ થઈ છે। ત્યારબાદ 1985માં આ જમીન રાધનપુર તાલુકા અનુસૂચિત જાતિ મંડળીને ફાળવવામાં આવી છે। તે દિવસથી આજ દિવસ સુધી લેટેસ્ટ ઉતારા માલિકી એક અનુસૂચિત જાતિ મંડળીનો બોલે છે। તેમ છતાં આ જમીનને ગામતળમાં લઈ અને બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી આ જમીન હડપ લેવાના આશયથી આ બધું ખોટું કાવતરું રાધનપુરના જાણીતા બિલ્ડર ઝાકીરભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે। તેમના સામે કાયદેસરની કાર્યવાહી થાય અને સદરહુ રેકર્ડની તપાસણી થાય એવી અમારી માંગ છે। ધાક ધમકી આપવામાં આવે? હા, અવારનવાર જે તે લુખા તત્વો દ્વારા ધાક ધમકીઓ આપવામાં આવે છે। અહીંયાથી અમને ઉઠી જવા માટે, ખેડ ના કરવા માટે, તમારી માલિકી છોડી દો એના માટે પણ અમને વારંવાર કહેવામાં આવે છે। જે તે તંત્રને કોઈ રજૂઆત કરી છે? હા, સંબંધિત તંત્રની રજૂઆત છે કે આના સામે અમને ન્યાય મળે અને જે ખોટા છે તેને ખોટા સાબિત કરીને અમને ન્યાય અપાવે।